આદરણીય મહેમાનશ્રીઓ, ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે હું મારી માં વિશે થોડું કહેવા માંગુ છું. શું કહેવું માં વિશે? ક્યાંથી શબ્દો લાવું, છતાં પણ પ્રયત્ન કરું છું કવિ બોટાદકરની પંક્તિથી. વરસે ઘટી કવ્યોમાં વાદળી રેલો, મારી માડીનો મેઘ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. હું પિનલ, આમ તો મારું ગામ મજેવડી છે, પણ અમે અહીંયા 3 વર્ષથી રહીએ છીએ. મારો પરિવાર વાડીએ રહીને ખેત મજૂરી કરે છે. મારા મમ્મી પપ્પા ખૂબ મહેનત કરે છે અને મને અને મારા ભાઈને ભણાવે છે. હું જોઉં છું મારી મમ્મી મારા પપ્પા સાથે ખૂબ મહેનત કરે છે. મારી મમ્મી ઠીકડું મારેલી સાડી પહેરે છે ત્યારે મારા માટે કપડા, ચોપડા, યુનિફોર્મ જેવી વસ્તુ મારા માટે મારી ઘરે આવે છે. અરે એ જવા દ્યો, વાડીમાં એક પણ બોર બાકી હોય પોતે સાડીના છેડે બાંધીને મારા માટે લઈ આવે છે. મારા માટે મારા પપ્પા સાથે બાંધી લીએ એ માં, મારો વાંક હોવા છતાં પાડોશી હારે બાંધી લે એ માં, લગ્ન પ્રસંગમાં માંગેલો સાડલો પહેરે અને મારા માટે નવા કપડાં લઈ આવે એ માં. બસ હવે હું જાજુ નહીં કહી શકું, પણ એક આ નાનકડી દુનિયા એટલે માં. આપણે બાળકો આપણા મમ્મી પપ્પાને આપણો પ્રેમ બતાવતા નથી અથવા કહેતા પણ નથી. આજે હું અહીં સૌની હાજરીમાં મારા મમ્મી પપ્પાને કહેવા માંગુ છું કે હું તમારી દીકરી પિનલ તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું. ભગવાન મારા અને બધાના મમ્મી પપ્પાને ખુશ રાખે. માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ. અસ્તુ. જય હિન્દ.